Hello friends, today we will implement the concept of multi-level inheritance in Java. તો concept implement કરવા માટે myeclipse open કરીને file menu માંથી new project create કરી લઈએ and definition specify કરી દઈએ. તો definition પ્રમાણે આપણે ત્રણ ક્લાસ બનાવવાના છે. કંપની, main base class, એનો derive class department અને એનો derive class employee class. So let's define our main base class company. Barabar. Within this class we are supposed to define or declare two variable, company code and company name. So company code we can take as an integer and company code we can take as an integer and company name we can take as a string. તો આપણે બે વેરિયેબલ ડિક્લેર કરી દીધા. કંપનીનો કોડ સ્પેસિફાય કરવા માટે કંપની કોડ અને કંપની નેમ માટે કંપની અંડરસ્કોર નેમ. નાઉ ટુ ઇનિશિયલાઇઝ ધીસ બોથ વેરિયેબલ, ડેફિનેશનમાં આપણને મેથડનું નામ આપેલું છે get underscore company. તો get underscore company મેથડ આપણે બે પેરામીટર સાથે ડિફાઇન કરી દઈએ with two parameter, integer code, string. We can say cname or we can say name. બરાબર, અહીંયા વેરિયેબલનું નામ કોઈ પણ લખી શકાય. Now initialize company underscore code with code and company underscore name with cname. company underscore name with cname. ઓકે, તો અહીંયા આપણો બેઝ ક્લાસ છે એ કમ્પ્લીટ થઈ ગયો. બેઝ ક્લાસ ડિફાઇન થઈ ગયો. હવે આ કંપની ક્લાસને એઝ એ બેઝ ક્લાસ કન્સિડર કરીને આપણે નેક્સ્ટ ક્લાસ બનાવવાનો છે ડિપાર્ટમેન્ટ ક્લાસ. ઓકે, તો ડિરાઇવ્ડ ક્લાસ બનાવવા માટે જાવાની અંદર એક્સટેન્ડ કીવર્ડનો યુઝ થાય. તો ક્લાસ derived ક્લાસનું નામ છે ડિપાર્ટમેન્ટ, extend base class company, and within this class again we are supposed to define two data member, d number and d name. Okay, company નો department નો નંબર અને department નું નામ સ્ટોર થશે અને આ બંને વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે આપણે get underscore dpt નામની મેથડ ડિફાઇન કરી દઈએ with two argument or we can say with two parameter, integer n, string dnm. Let's initialize dno with n, यानी कि department number with n, and dname, department name with dnm. Okay, तो આપણો અહીંયા department class છે એ complete થઈ ગયો. Next આપણે define કરીશું employee class. Now employee class છે એ આપણો again derived class છે. company base class એના ઉપરથી derived class department અને department class નો use કરીને આપણો derived class employee which extend department. ઓકે, અહીંયા આપણે ત્રણ ડેટા મેમ્બર સ્પેસિફાય કરવા છે. એમ્પ્લોયનું ID, એમ્પ્લોયનું નેમ અને એમ્પ્લોયની સેલેરી. આ ત્રણ વેલ્યુ છે એ સ્પેસિફાય કરવા માટે ત્રણ વેરિયેબલ લઈ લઈએ અને આ ડેટા મેમ્બર છે એને ઇનિશિયલાઇઝ કરવા માટે લેટ્સ ડિફાઇન વન મેથડ. ડેફિનેશન પ્રમાણે get underscore emp નામની મેથડ આપણે ડિફાઇન કરવાની છે. તો void get underscore emp with three parameter, first one integer, second one string and last one float. So integer n, string nm, float salary. Let's initialize id, name and salary with these three parameter, id with n, name with nm and salary with sal. Now we want to print all information as the output. So for that show method બનાવી લઈએ અને show method ની અંદર હવે આપણો system.out.println and output statement આવશે. તો with particular message let's display all those value as a
આઉટપુટ. તો કંપની કોડ ફર્સ્ટ આપણે એઝ આઉટપુટ ડિફાઇન કરીએ. કંપની કોડ ડિસ્પ્લે કરીએ, દેન રિપીટ કરીએ આ જ સ્ટેટમેન્ટ કંપનીનું નેમ ડિસ્પ્લે કરવા માટે system.out.println કંપની અંડરસ્કોર નેમ વિથ પર્ટિક્યુલર મેસેજ ડિસ્પ્લે કરીએ. then after department number with particular message ડિસ્પ્લે કરી દઈએ. બરાબર, મેસેજ ડબલ કોટમાં ઓલવેઝ સ્પેસિફાય કરવાનું. ઇટ ઇઝ ગુડ હેબિટ ટુ સ્પેસિફાય પર્ટિક્યુલર મેસેજ વિથ ધ વેલ્યુ ઓર વિથ આઉટપુટ. તો ડિપાર્ટમેન્ટ નંબર ડિસ્પ્લે કરી દીધો. એ જ રીતે આપણે ડિપાર્ટમેન્ટનું નેમ પણ ડિસ્પ્લે કરી દઈએ એઝ આઉટપુટ. ડિપાર્ટમેન્ટ નેમ પ્લસ ડી નેમ. અને હવે આપણો લાસ્ટ જે ડિરાઇવ ક્લાસ છે એમ્પ્લોય, એમાં પણ આપણી પાસે 3 ઇન્ફોર્મેશન છે ડિસ્પ્લે કરવા માટે. એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ એન્ડ એમ્પ્લોય સેલેરી. તો ફર્સ્ટ એમ્પ્લોય આઈડી, then after એમ્પ્લોય નેમ. મેસેજની સાથે આપણે વેરિયેબલના નેમ ચેન્જ કરી દઈએ અને લાસ્ટમાં એમ્પ્લોય સેલેરી. ઓકે, તો આ રીતે આપણા શો મેથડની અંદર બધા આઉટપુટ સ્ટેટમેન્ટ આવી જશે. હવે જનરલી ઇનહેરિટન્સમાં લાસ્ટ જે ડિરાઇવ ક્લાસ હોય એનો ઓબ્જેક્ટ બનાવવાનું થાય. તો અહીંયા આપણો લાસ્ટ ડિરાઇવ ક્લાસ એમ્પ્લોય ક્લાસ છે. તો લેટ્સ ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ એમ્પ્લોય ક્લાસ ઇન મેઇન મેથડ. એમ્પ્લોય obj is equal to new employee. Now we can call all the methods of class. First method આપણે company class ની call કરીએ obj.getCompany. Let's give company code and the name of the company as a parameter. Okay, get company સાથે બે પેરામીટર આપણે મેથડ સાથે એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરવાના છે. Then after get DPT. અહીંયા પણ આપણે ડિપાર્ટમેન્ટ નંબર અને ડિપાર્ટમેન્ટ નેમ એઝ અ પેરામીટર પાસ કરીશું. એન્ડ આફ્ટર ધેટ, બરાબર, ઓકે, અહીંયા ડિપાર્ટમેન્ટનું નામ આપણે જે આપવું એ આપી શકાય. તો અહીંયા આપી દીધું એન્ટરટેનમેન્ટ. અને લાસ્ટમાં ગેટ EMP, એમ્પ્લોય આઈડી, નેમ અને સેલેરી એઝ અ પેરામીટર અહીંયા પાસ કરીશું. એમ્પ્લોય આઈડી, નેમ એન્ડ એમ્પ્લોય સેલેરી. બરાબર, તો હવે આપણે બધી મેથડ કોલ કરી દીધી જેનાથી વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય છે. હવે વેલ્યુ એઝ આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે મેથડ કોલ કરવાની થશે શો મેથડ. તો obj.show મેથડને કોલ કરીએ તો જેટલી વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરેલી છે એ બધી જ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ થશે. ઓકે, અહીંયા જો બાય મિસ્ટેક સેલેરી મેથડનું નામ લખેલું છે તો આપણને એરર બતાવે છે. તો એરર પણ આપણે આ રીતે આવે તો રીડ કરીને સોલ્વ કરી શકીએ. ધ મેથડ સેલેરી ઇઝ અનડિફાઇન્ડ. આપણી કઈ મેથડ છે આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે? શો મેથડ છે. ઓકે, રાઈટ. તો અહીંયા ચેન્જ કરીએ મેથડનું નામ. ઓકે, અને આઉટપુટ ચેક કરીએ. ઓકે, ચાલો. તો સેલેરી નામની મેથડ નથી તો એ કોલ ના થઈ શકે. આપણે શો મેથડ કોલ કરવાની છે. તો અહીંયા શો લખી નાખીએ અને હવે એક્ઝિક્યુટ કરીને આઉટપુટ જોઈએ કે આઉટપુટ આપણને જોઈએ છે પ્રમાણે મળી જાય છે. જો બધી ઇન્ફોર્મેશન એઝ આઉટપુટ પ્રિન્ટ થઈ ગઈ. કંપનીનો કોડ, કંપનીનું નેમ, ડિપાર્ટમેન્ટ નંબર, then after department name, then after employee ID, employee name and employee salary. તો આ રીતે જાવાની અંદર મલ્ટી લેવલ ઇનહેરિટન્સનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. થેન્ક યુ.